જો તો આજે અમારા ગામમાં રામાપીરનો પાઠ છે। ઉત્તરાયણ કરવા તો બધા અત્યારે હું મારા બીજા हेलो मित्रों, जय श्री कृष्ण। तो केम छो बधा मजामां? आशा करूँ बधा मजामां ज हशो। जो तो आज अमारा गाममां रामापीरनो पाठ छे तो अमे आखुं घर तैयार थईने जाईए छीए। अर्धा निकળી ગયા ने अर्धा हवे નીકળશું। જય પણ આવી ગયા છે અમદાવાદ। એટલે क्या बात करता है? એટલે અમદાવાદથી આવી ગયા છે। અમદાવાદ શું, અમદાવાદથી ગામડે આવી ગયા છે તો એ પણ હવે આજે રેડી થઈને અમારી જોડે આવશે। બાકી તો ક્યાંય આવ્યા નથી। એક જ્વેલર્સ જ મારી જોડે આવ્યા, સોરી જામનગર આવ્યા, ખાલી 2 જ વાર નથી આવ્યા। તો જો હવે અમે લોકો નીકળીએ ને અડધા નીકળી ગયા। જય જો ફૂલ રેડી થઈ ગયા ને હવે અમે લોકો નીકળીએ। तार लगावीने बैठा था रामपुरजी महाराज ने आने तार लगावीने बैठा था। ये बात कीना धरी ने आने तार लगावीने हवाना तार लगावीने जोई गई पहले महाराज પોતે કહેવાય દીકરાને જ્યારે કહેવાય ઘરની માલિક પર જોડાને આવ્યા ને ત્યારે માં હતી ત્યાં કરી નતું। કેમ બે ભાભીઓ બેઠી છે। हमारी भाणे छे गाम में हूं करवा आवी रामापीर नो पाठ सांभळवा। अजमल घरे अवतार लियो रामा, अजमल घरे अवतार। The next day. हेलो मित्रों, जय श्री
શ્રી કૃષ્ણ. તો આજે છે મકર સંક્રાંતિ, તો બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ. સાઈડમાં જો અવાજ આવતો હશે, અમારા ભાણેજું બોલે છે. અને જો આજે હું રેડી થઈ ગઈ છું, તો ઉત્તરાયણ કરવા તો બધા માવતરના ઘરે જાય, પણ હવે ને એક દિવસ માટે એમ થાય શું ધક્કો ખાવો, એટલે હું આજે જાઉં છું મારા માસીના ઘરે ગામમાં. મારા વેજી મોહિરી એના ઘરે જાઉં છું અત્યારે જમવા. જઈને આવા ગયા, નાઈને આવે એટલે અમે બે નીકળીએ. ઉત્તરાયણ આજે ત્યાં કરીશું. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. રોટલો દઈ દઈ ગાયને. સવારે કેટલા બધા રોટલા બનાવ્યા, 300-400 જેટલા કા બનાવ્યા હે. અડધા ગામમાં ગૌચરે દીધા ને હવે અમારી ગાયને દઈ દઈએ, ગાય માતાને. અમે લોકો ફાઇનલી જો ઘરે આવી ગયા છીએ. ક્યારના આવી ગયા, મતલબ હું બેઠી છું ને જો એ ખબર નહીં ક્યાં ગાડાવડા છે. અને અહીંયા વર્ષાબેન તૈયાર થાય છે, હંસાબેન ને ઈ તો રસોઈ બનાવે છે અમારી માટે, જમવાનું કરે છે. હંસા ને ગીતા ભાભી, વેજી મોહી આવી રહ્યા. હંસા મેડમ આવ્યા. જમવાનું ઓછું બનાવજે. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. એટલે વેજી મોહીન રોટલા કરવાના બે ઓવું હે ને. જવું પડશે બેયને. અત્યારે હું મારા બીજા માસીને ઘરે જાઉં છું. જમવાનું બને ત્યાં સુધી મેં કીધું મારા સૌથી મોહીન ઘરે જઈ આવું, કેટલા ટાઈમથી ગઈ નથી. એ અહીંયા બાજુમાં રહે, ગામમાં ને ગામમાં 3 માસી મારા રહે છે. તે હું વર્ષ જો જરીક જઈ આવીએ. એણે હમણાં નવા મકાન બનાવ્યા છે, તમને પણ બતાવું. ચાલો જો મારા ટીનો ભાઈ થોડીક વાર થઈ ભાઈ આવી. ટીનો ભાઈ ઊભો છે અગાસીએ અમારું સ્વાગત કરવા, ને એના મકાન જો નવા બતાવું તમને બધાને હમણાં. આ જો મારા મોહીના મકાન નવા હજી કામ હાલે છે. ઉપર 2 રૂમો કરશે, પણ એ મોડેકથી કરશે. અહીંયા બાથરૂમ એ હજી બાકી કામ અડધું. આ ઓહરી જો મસ્તની. આ જો એની ઓહરી હજી લાદીને બધું બાકી છે. કેવું મસ્ત. પછી આ જો રસોડું મસ્તનું, ઉપર માળીએ લે રસોડું જો મસ્ત. આ રસોડું બારી તે આમ ફરિયામાં પડે એવી. મકાન મસ્ત કર્યા ટીના ભાઈ. આ હું ગેંડી અહીંયા રાખીએ તો. અને અહીંયા બાથરૂમ. બાથરૂમ એ સારું મોટું બધું. અને આ 2 રૂમ કા, આ ને આ રૂમ, આ ઓહરી. ઉપર 2 રૂમ જ કરશે થોડાક દી પછી. આ કબાટના બધા કરી નાખ્યા, પથ્થર લગાડ્યા. જોતો રૂમ તો જો હવા ઉજસ વાળો, 2 બારીઓ ને બહુ સારું કરી નાખ્યું. નરેશભાઈ લગાડ્યા. આ સારું, પણ જો રોડના કાંઠાનું છે. આ એના જૂના મકાન હતા, તે હવે નવા બનાવ્યા, બહુ મસ્ત બનાવ્યા છે. મારા મોહીન અંજીરનું ઝાડ છે. કેટલા બધા અંજીર થાય અહીંયા. જમવાનું જો કેટલું બધું બનાવ્યું. હંસાબેન પીરસે. હાલો હવે અમે લોકો જમી લઈ. ઉત્તરાયણ કરવા આવી એટલે કે